નમસ્કાર, ઇન્ડિયા વોઇસના ડિજિટલમાં આપનું સ્વાગત છે. વાત કરવી છે બગદાણા વિવાદ મામલાની અને ત્યાર પછીના ઘટનાક્રમની. સંઘર્ષ કરીને દુનિયાભરમાં પોતાનું નામ ગુજરાતી લોક સાહિત્યકાર હાસ્યકાર તરીકે ગુંજવનાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની. જયરાજ ભલે ચાંદીની ચમચી લઈને જન્મ્યો નહોતો, પણ બાપે જે સંઘર્ષ કરી અને ચાંદીની ચમચીથી ગળથૂથી પીવરાવવાનો પ્રયાસ કર્યો અને સંસ્કાર, સિંચન, શિક્ષણ આ તમામ આપવાના પ્રયત્ન પછી પણ કદાચ કેળવણીમાં જયરાજ અધૂરો રહી ગયો અને એમ કહો કે માયાભાઈ પોતાના ડાયરામાં વ્યસ્ત રહ્યા. પરિણામે જે કાંઈ થયું તેને કારણે આજે ફરી એકવાર માયાભાઈ આહિરે સાર્વજનિક જીવનના મંચ ઉપરથી એવું કહેવું પડ્યું કે હું ફ્રેશ છું ને. ગીતા સૂત્રમાં માનનારા માયાભાઈ આહિરે એમ કહેવું પડ્યું કે જે કંઈ થયું છે એ બરાબર થયું છે અને જે કંઈ થશે એ પણ બરાબર થશે. શું કહ્યું માયાભાઈએ? પહેલા એ સાંભળો. જોશો નું ફ્રેશ હોય. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર. બસ આ દ્વારકાધીશ કહે હું નહીં. એક બાપની હૃદયની વ્યથા મંચ ઉપરથી સાર્વજનિક રીતે માયાભાઈ આહિર જેવો કઠણ દિલનો માણસ કેવી રીતે ઠાલવી શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. અમે કહીએ કે માયા એટલે મુખવટો અને મુખવટો એટલે માયા. પણ આ માયાભાઈ આહિરના દિલમાં જે શેરડા પડતા હશે દુઃખના, દર્દના, એ માયાભાઈ પોતે અને માયાભાઈનો પરિવાર જ જાણે છે. સમાજ એ વેદનાને શું જાણી શકશે? અને એટલે જ માયાભાઈએ કહેવું પડ્યું કે હું ગીતાના સૂત્રમાં માનું છું, જે કંઈ થશે એ બરાબર થશે. આ ઘટનાક્રમ પછી માયાભાઈની વ્યથા અને કથા દિલમાં ધરબાઈ ગઈ છે, પણ સમાજને ગાલે એક તમતમતો તમાચો પડ્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ કોળી સમાજે પ્રેશર ટેક્ટિક અપનાવવા પ્રયાસ કર્યો અને 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજના મહાસંમેલનની જાહેરાત કરી. પરંતુ આ તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને કયો ન્યાય અને કઈ વાત એ મુદ્દે કઈ ગતાગમ નહોતી અથવા કોઈ ફોડ પાડવામાં નહોતો આવ્યો. એવા વખતે પૂછાયું કે ભાવનગર પશ્ચિમમાં કોળી મહાસંમેલન યોજાવાનું છે, તો શું કહ્યું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ? હક અને અધિકાર માટે ભાવનગરમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. એ વાત અલગ છે. એમાં હક અને અધિકારો ત્યાં શેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાત નહીં. અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં. એમના 2-4 લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય. આમંત્રણ મળશે? હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું, પણ એના હેતુ અને ઉદ્દેશો હોય અમને જાણવા મળે તો જઈએ, એમાં કઈ વાંધો નથી. સમાજનું છે. હકની જે વાત આવી, સમાજ જે રીતના શિક્ષિત થયો છે ને એવી પણ માંગ છે કે આગામી સમયમાં મુખ્યમંત્રી કોળી સમાજ. જો આ કોઈ એક સમાજના માંગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ. સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ. વિશ્વાસ જીતવો પડે કે બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે, સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજો સમાજ મોટો છે, પણ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે. બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી જે બગદાણાની જે મેટર છે એસઆઈટીની કામગીરી આટલા સમયથી છે, પણ હજી સુધી કોઈ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો રાજ્ય સરકારે અમે બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરસોત્તમભાઈ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી.
અને એમ જ્યારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી, એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટેની પણ સોંપી, એટલે તપાસ કરે છે. અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. એમાં જે કાંઈ નીકળશે એ સરકાર પણ એના માટે ખુલ્લા મને છે કે એના માટે પગલાં લેવા છે, કોઈ પણ હોય. ઉપસ્થિત રહેવાના છો તમે? સમાજનો એ આમંત્રણ ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જ રહીએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને નવનીતભાઈએ ખુદ જ જાહેરાત કરી છે. ને એ પોતે વ્યક્તિ કાંઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય. પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય, સૌને વિશ્વાસમાં લઈને કરે. ગઈ 5 તારીખે એસઆઈટીની રચના થઈ, આટલા દિવસ થઈ ગયા, આજે 25. જો એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ 6 લોકોનો વધારાના જે નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એને બધાને તપાસ માટે બોલાવે છે. અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ હોય અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે. એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈ પણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી, પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે. જયરાજ આહિરને પણ બોલાવવામાં આવ્યા હતા. જો તેમની સામે કોઈ પુરાવા મળશે તો કાર્યવાહી થશે. જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી. પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે. અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે. પછી આપણે એમના પર ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી, તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય કે એસઆઈટી અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી, તપાસ ચાલુ છે. બરાબર, આમાં કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી. બરાબર, એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોઈ શકે. જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે. કુંવરજી બાવળિયાના નિવેદન પહેલા જયરાજ આહિરને જેલમાં 2 દિવસ થઈ ગયા. 73 મણની તળાઈમાં પોઢવા ટેવાયેલા જયરાજ આહિરને પહેલી રાત્રે ઊંઘ ન આવી અને ઘરનું ખાવાનું યાદ આવ્યું અને પોતાનો ઢોલિયો પણ યાદ આવ્યો. જેલમાં અરજી કરી અને માંગણી કરવામાં આવી કે ઘરનું ભોજન મળે અને ઓઢવા પાથરવા માટેના વાના મળે. 2 દિવસ થયા જયરાજ આહિરને જેલમાં ગયે. નવનીત બાલદિયા પર લગભગ 1 મહિના પહેલા હુમલો કરાવ્યાનો આરોપ છે અને નવનીત બાલદિયાને જે રીતે મારવામાં આવ્યો એનું લાઈવ પ્રસારણ અથવા કહો કે વિડીયો પાડી અને જયરાજ આહિર પોતાના ફાર્મ હાઉસમાં જોઈ રહ્યા હતા. એ ઘટનાના રિકન્સ્ટ્રક્શન પણ પોલીસે કરાવ્યા પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલને, અને પહેલે જ તબક્કે ક્લીન ચીટ આપી દીધી જયરાજ આહિરને કે તેમાં તેમનો કોઈ રોલ નથી, તેમનો કોઈ વાંક નથી, તેમનો કોઈ ગુનો નથી. હવે એસઆઈટીએ પીઆઈ ડાંગર અને પટેલને આમંત્રિત કરી અને તેમની પણ પૂછપરછ કરી છે કે પોલીસની આ તે કેવી ભૂમિકા કે એક લોક સાહિત્યકાર અને જગ પ્રસિદ્ધ કલાકારના પુત્રને બચાવવા માટે ખુદ પોલીસે પણ હવાતિયા મારવા પડે છે. જયરાજ આહિરને પોલીસે એસઆઈટીએ જેલમાં ધકેલ્યા બાદ જે રીતે પરસોત્તમ સોલંકીનું નિવેદન આવ્યું છે એ સૂચક નિવેદન છે. જે નિવેદન અમે પહેલા બતાવ્યું માયાબાઈ આહિરનું કે જે કંઈ થયું છે એ બરાબર થયું છે, એનો જવાબ ધારાસભ્ય હીરા સોલંકી પણ આ રીતે જ આપી રહ્યા છે કે જે કંઈ થયું છે એ બરાબર થયું છે અને જે થશે સાંભળો. હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે. આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે. આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં.
અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે અને હવનું ઈશ્વર સારું કરે. સાહેબ એક આખી સવાલ કે આજે અહીંયા સંમેલન હતું, સુરતમાં આવ્યા અને કઈ રીતનો સંદેશો? કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવો નથી. એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ. આટલી મોટી સંખ્યા થશે મને પોતાને આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે 1 ફેબ્રુઆરીએ ભાવનગર પશ્ચિમમાં મહાસંમેલન મળશે કે કેમ એ પ્રશ્ન અધ્યાર રહ્યો છે, પણ અત્યારે ભાવનગર પોલીસની શાખ છે એના ઉપર જબરદસ્ત બટ્ટો લાગી ગયો છે. હંમેશા મોરારી બાપુનું શરણ પામતા માયાભાઈ આહિરે કોઠીમાં મોં છુપાવવું પડે એવી સ્થિતિ થઈ છે, પરંતુ જનજીવન અને જાહેર જીવનમાં માયાભાઈ કેટલો સમય મોં છુપાવીને રહે એ પણ એક સવાલ છે. એટલે મંચ પરથી પોતે ફ્રેશ હોવાની વાત કરી અને પોતાના દિલનું દર્દ દિલમાં જ ભરી રાખવા મજબૂર બન્યા છે કે માયા આતાના પુત્ર જયરાજ આતાને જેલમાં જવું પડ્યું છે. વાત વટે ચડી છે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બંને સમાજ પોતાનો પરચો દેખાડે એવી પણ એક છાની અપેક્ષા સેવાઈ રહી છે. શું બંને સમાજ સાર્વજનિક રીતે એમના આગેવાનો સાથે આમને સામને બેસી અને જે કંઈ થયું તેમાં કોઈ સમાધાનની ભૂમિકા કાઢી શકશે? હીરા સોલંકીને દર્દ ત્યાં સુધી ઉઠી આવ્યું અને છલકી આવતા એમની જીભ ઉપર આવી ગયું કે 7-7, 8-8 જણા મારતા હતા કોળી યુવક નવનીત બાલદિયાને, પણ ભડના દીકરાએ માફી ન માંગી. આ જે ટીસ હીરાભાઈ સોલંકીને ઉઠી છે એ સમગ્ર કોળી સમાજના દિલમાં પણ પેસી ગઈ છે. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીબી નથી માંગી. એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો. મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. એ તો સ્વાભાવિક રીતે બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. એ કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એ પછી કોઈ પણ હોય એવી દાદાગીરી નહીં. ને મિત્રો આવા તો કેટલાય નવનીતભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક બનતું હોય, પણ અમારા ધ્યાન ઉપર જયારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી નથી થઈ. આ બહુ સ્પષ્ટ વાત છે, કોઈ બીજી વાત નથી. અમારે અગાઉ પણ આ વાત કરી હતી, આજે પણ ફરીથી આ વાત કરું છું. અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને ખાસ ધ્યાનમાં રાખજો, ક્યારેય અન્યાય સહન નહીં કરતા. આપણે કોઈ પર અન્યાય નથી કરવો, પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે. અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે સાચા હતા, આપણો સમાજ સાચો હતો, નવનીત સાચો હતો, અને એના હિસાબે 18 વર્ણ આપણા હારે હતા. કોઈ એમ કહેતું હોય કે આ સમાજ તમારા હારે નથી, એવું નહોતું. આપણે નામ નથી આપવા, પણ દરેકે દરેક સમાજને એવું લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે. અને એમાં આ તો કહેવાય ને ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને ન્યાય ઈશ્વર જોતો હોય ને, અને ઈશ્વરે આપણે ન્યાય આપ્યો છે. મિત્રો એક વાત સમજો,
એટલે એક તરફ ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના જૂના શબ્દોમાં જ્યારે તેઓ ગૃહમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે વરઘોડો તો કોઈ પણનો નીકળશે. હવે કોળી સમાજ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના જૂના પદના આ શબ્દોને યાદ કરાવતા વરઘોડાની માંગ લઈને બેઠી છે અને ઈચ્છે છે કે જયરાજ આહિરનો પણ વરઘોડો નીકળે. ઘટનામાં ઘણી લીપાપોતી થઈ. યોગાનુયોગ કહો, સંયોગ કહો કે પ્રયોગ કહો, માયાભાઈ કોંગ્રેસની વંડી ઠેકીને આવેલા અર્જુન મોઢવાડિયાની ચાળ પકડી અને સમાજના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરની ચાળ પકડી અને પ્રધાનમંત્રી મોદીને મળવા સુધી ગયા. એમને ફોટા વાયરલ કર્યા સોશિયલ મીડિયામાં અને આ તરફ પુત્ર જયરાજે સમાજમાં પોતાના પરિવારની આબરૂના વટાણા નવનીત બાલદિયા પર હુમલો કરાવી અને વેરી નાખ્યા. અને જ્યારે જરૂર પડે ને ત્યારે ધોકાવી પડવા પડે ને તો પછી તો ચોળકવું પડે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. આવી જાઓ મારા બંગલે. ભાવનગર રહું, ગાંધીનગર રહું છું, ઉના રહું છું. તમારે શું છે, આવો અને તમારા અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. બધા ભાષણો કરતા હોય પણ હું માનું નથી, મને નતા આવડતું. કેમ કે રાજકારણ તો બધા કરતા હોય, રાજકારણ કરે. મારે અહીંયા તમારે ક્યાં મત લેવા આવવાના? મારે હું પણ મારો સમાજ, મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો અને હંમેશા. ઇન્ડિયા વોઇસ ઈચ્છે છે કે બંને સમાજના આગેવાનો સાથે બેસી આ ઘટનાનો નિષ્કર્ષ કાઢે. જો જયરાજ આહિરે માફી માંગવી પડે તો જયરાજ આહિરે અને માયાભાઈ આહિરે આ બાબતની સહમતિ દર્શાવવી પડે. કારણ કે સમાજ વ્યવસ્થામાં, વર્ણ વ્યવસ્થામાં આ પ્રકારના કોઈ જ ટણી એને સ્થાન નથી. આનેથી સમાજ વ્યવસ્થામાં એક દરાર પડી જાય છે અને એક ઝીણી પડેલી તિરાડ ક્યારે ખાઈ બની જશે તેનો કોઈ પ્રમાણ નથી હોતું, તેની કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી હોતી. માટે જ અમે અપીલ કરીએ છીએ કે આહિર સમાજ અને કોળી સમાજ સાથે બેસી આ ઘટનાનો નિષ્કર્ષ લાવે જે સમાજના હિતમાં છે, રાજ્યની કાનૂન વ્યવસ્થાના હિતમાં છે અને તેમાં સૌનું ભલું છે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય મા ધારા.